નમસ્કાર મિત્રો, જાગૃતિ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો આ મારા સાસુમાં છે। સાસુમાં મને બધી જ રીતે બધી જગ્યાએ બહુ જ હેલ્પ કરે છે। કોઈ પણ જગ્યાએ હોય તો મારી સાથે આવીને ઊભા રહે છે। જો મિત્રો, હું મારા ઘરમાં છે ને નાનો બગીચો જેવું બનાવેલું છે, હું તે પણ તમને બતાવું। જો આ તુલસીમાં તમે ઘરમાં સાઈડના ખૂણામાં હોય ને, બધા એમ કહે છે કે તુલસી હોવી જોઈએ। તો જો તુલસીના છોડ સરસ રીતે મારા ઘરમાં નાના નાના થઈ ગયા છે। હવે હું બતાવીશ મરચાંનું છોડ। એ ખૂણામાં એક નાનો એવો મરચાંનો છોડ પણ રોપેલો છે, જે આ ઓર્ગેનિક છે। એમાં અમે કોઈ બીજું ખાતર યુઝ નથી કરતા। ગાયનું છાણનું ખાતર હોય ને એ જ અમે યુઝ કરીએ, અને રેગ્યુલર પાણીને એવું બધું સરખી રીતે પીવડાવીએ। તો આ કુદરતી સરસ રીતે મરચાં થયેલા છે। મરચાં બહુ જ બધા આવેલા છે, પણ મારે જરૂર છે એટલા જ મરચાં હું કાપીશ, કે બધા થોડા થોડા મોટા થાય ને તો યુઝ કરવાના સારા લાગે। અત્યારે 5-6 મરચાંની જરૂર હતી, તો મેં એટલા જ લીધેલા છે। જો મિત્રો, હવે હું પાછું બીજું બતાવીશ તમને છોડ, કે ગ્રીન આને રવૈયા કહેવાય છે। આ પણ મેં આવી રીતે ઓર્ગેનિક જ કરેલું છે। આમાં કોઈ હું બીજું ખાતર યુઝ કરતી નથી, કે જે ગાયના છાણનું ખાતર છે એ બધી રીતે સારું છે, કે આપણને કોઈ નુકસાન નથી કરતું। અને આપણા ઘરના ખાતર, જે ઘરે આ છોડ વાવેલો છે ને એનું જમવાનું બનાવીએ તો એટલું સરસ ટેસ્ટી શાક બને। આના મેં 2 વખત તો મેં રેસીપી આપેલી છે રવૈયાની, કે એકવાર આપણે ચણાના લોટથી ભરેલા રવૈયા બનાવેલા, અને એકવાર મેં એમાં રસાવાળા રવૈયા બનાવેલા। આ રવૈયાનું શાક પાછું આપણે કાલે ડ્રાય મસાલા સાથે પણ બનાવવાના છે, એની પણ હું રેસીપી તમને આપીશ। તો તમે ચોક્કસ મારો વિડીયો જોજો। અને આપણે આ ઘરે નાના નાના જે છોડવા વાવીએ છીએ ને, એ પણ સરસ થાય જ છે, જો એની કેર કરવી પડે સારી। કેર કરશો તો જરૂર તમારા પણ થશે। જો કેટલા 500 થી 700 ગ્રામ રીંગણ ઉતર્યા છે મારે, ગ્રીન રવૈયા। હવે મારે બીજા છોડ કહેવાય છે, જો આ બીલીપત્રાનો છોડ કહેવાય ને એ છે, પછી જો મીઠા લીમડાનો છોડ છે। આ બધા કેવા સરસ નાના નાના થયા છે અત્યારે। પછી આ બીલીપત્ર, પછી નાનો આપણે આયુર્વેદિક આપણે જો આપણો એલોવેરાનો પણ છોડ વાવેલો છે। મને આ બધાનો બહુ શોખ છે, કે કંઈક ને કંઈક વસ્તુ કરતું રહેવું જોઈએ। આને પથ્થરિયા પાન કહેવાય છે, કે જેને મને કે પથરી થઈ હોય ને તો એના પાનનું ચાવીને ખાય ને તો નીકળી જાય। આ મેં મારી મમ્મીની યાદમાં એક છોડ નાનો વાવેલો 2 વર્ષ પહેલાં જ, એ પણ મોટો થઈ ગયો છે। આ લેમન ગ્લાસ છે, એને થોડુંક મારે હમણાં ટાઈમ નથી મળ્યો, એટલે મારે સરખો કરવાનો બાકી છે। ટાઈમ મળશે તો જરૂર કરવાનો। અને આ ટામેટાનો છોડ વાવ્યો છે, જો એ પણ થઈ ગયો છે મિત્રો। અને આ મારા ઘરે ફુદીનો છે, જો ફુદીનો પણ કેટલો સરસ થઈ ગયો છે। અત્યારે મારે બહુ જરૂર નથી, તો 2-4 પાનની જ જરૂર છે, તો ફુદીનો લઈ લઈશું। જો આ રીતે આપણે